નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12ની અંદર ઉપયોગી થાય એવો ઇમ્પોર્ટન્ટ એક ટોપિક છે ગ્રામર ફંક્શન્સનો, એ જોવા જઈ રહ્યા છે. રાધર દેર આર 3 ટોપિક્સ, નાના ત્રણ ટોપિક છે. ટાઈમ, નંબર અને ક્વોન્ટિટી એટલે જથ્થો થાય, એ આજે આપણે જોવાનું છે. એ આસ્કિંગ અથવા શોઈંગમાં કહેવાય. આસ્કિંગ એટલે પ્રશ્ન વાક્ય હોય તો આસ્કિંગ, અને સિમ્પલ સેન્ટન્સ હોય તો એને શોઈંગ કહેવાય. ટાઈમના બે પ્રકાર આપણે આજે જોઈએ છીએ કે એક પોઈન્ટ ઓફ ટાઈમ, એને સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ કહેવાય. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શરૂઆતનું બિંદુ અથવા સ્ટાર્ટિંગ પોઈન્ટ કહીએ, બરાબર. હવે એને ઓળખવા માટેના બે શબ્દો યાદ રાખો કે સિન્સ વેન એટલે ક્યારથી, અને સિન્સ એટલે અમુક સમયથી. સિન્સ વેન પ્રશ્નમાં વપરાય છે, અને ફક્ત સિન્સ હોય તો એ સિમ્પલ સેન્ટન્સ અથવા એના આન્સરમાં વપરાશે, બરાબર. તો તમારો મુખ્ય ટોપિકનું નામ શું થયું? પોઈન્ટ ઓફ ટાઈમ થયું. એટલું જ યાદ રાખવાનું, પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર. એને સ્ટાર્ટિંગ પોઈન્ટ કહીએ તો પણ આપણે એના જેવો શબ્દ છે, પોઈન્ટ તો એમાં આવે જ છે પાછું. હવે સિન્સવાળા શબ્દો છે દરેક સેન્ટન્સની અંદર. એ ડાયલોગ જુઓ તમે કે સિન્સ વેન હેવ યુ બીન હિયર, તમે અહીં ક્યારથી છો? તો બી આન્સર આપે છે કે આઈ હેવ બીન હિયર સિન્સ મોર્નિંગ, કે હું સવારથી અહીં છું. સેકન્ડ ડાયલોગ છે કે સિન્સ વેન હેવ યુ બીન વેઇટિંગ હિયર, તમે અહીં ક્યારથી રાહ જોઈ રહ્યા છો? તો બી આન્સર આપે છે કે આઈ હેવ બીન વેઇટિંગ હિયર સિન્સ 2 PM, કે હું 2 વાગ્યાથી, બપોરના 2 વાગ્યાથી અહીં રાહ જોઈ રહ્યો છું. જો 4 વાક્યોમાં સિન્સ આપેલું છે. સિન્સ વેન હોય તો પણ એમાં સિન્સ તો આવે જ છે. તો સિન્સ આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય અથવા સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય, બરાબર. બીજું કે આ બે ટેન્સની અંદર આવી શકે. ટેન્સ એક તો પૂર્ણ વર્તમાન કાળ છે. જે પહેલું ડાયલોગ હતો ને, પહેલો ડાયલોગ, એમાં પૂર્ણ વર્તમાન કાળ હતો એટલે હેવ હેઝ પ્લસ V3માં આવે. બીજો ડાયલોગ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. એમાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ ING આવે. જેમાં પ્રશ્ન હોય એ જ ટેન્સમાં આન્સર આવે, એટલું યાદ રાખવાનું, બરાબર. પહેલાં આપણે આઈડેન્ટિફાઈની રીતે જોઈ લઈએ, પછી તમને કમ્પ્લીટ ધ સેન્ટન્સ ડાયલોગની રીતે પણ હું બતાવું છું, અને એ રીતે તમે 3 રીતે પૂછાય એ 3 રીતે યાદ રાખજો. ચાલો, પહેલો સિન્સ હોય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ યાદ રાખી લેવાનો. એની નીચે આવે છે આસ્કિંગ અથવા શોઈંગ ડ્યુરેશન, એટલે સમયનો ગાળો બતાવે છે. ડ્યુરેશન અથવા એને કહેવાય પીરિયડ ઓફ ટાઈમ, સમયનો ગાળો બતાવે છે. એમાં તમારે કયા શબ્દો યાદ રાખવાના છે? એમાં હાઉ લોંગ એટલે કેટલો સમય, હાઉ લોંગ એટલે કેટલો સમયનો ગાળો, અને ફોર યાદ રાખવાનો. હાઉ લોંગ એ પ્રશ્ન પૂછવામાં વપરાય, અને ફોર એ આન્સર આપવામાં વપરાય. એટલે આસ્કિંગ પણ પૂછાય અને શોઈંગ પણ પૂછાય. આસ્કિંગ ડ્યુરેશન તો પ્રશ્ન હોય, અને શોઈંગ ડ્યુરેશન. તમારે ડ્યુરેશન યાદ રાખવાનું. એમાં શોઈંગ હોય કે ડિસ્ક્રાઇબિંગ હોય કે ઇન્ડિકેટિંગ હોય કે ઘણા બધા જુદી જુદી રીતે પૂછે, પણ મૂળ વસ્તુ શું છે કે ડ્યુરેશન એટલે સમયગાળો યાદ રાખવાનો છે. એને પીરિયડ ઓફ ટાઈમ પણ કહેવાય. ઓકે, હવે શબ્દો બે યાદ રાખજો, હાઉ લોંગ અને ફોર. હાઉ લોંગ એટલે કેટલો સમય, અને ફોર એટલે અમુક સમય માટે. ફોરના બીજો પણ ઉપયોગો હોય, પણ અહીંયા ફોર એટલે અમુક સમય માટે લેવાનું છે તમારે. ડાયલોગ સાથે જો તમે અંડરલાઇન કરેલા શબ્દો છે ખાસ સ્ટડી કરજો કે હાઉ લોંગ હેવ યુ બીન હિયર, તમે અહીં કેટલા સમયથી છો? હાઉ લોંગ એટલે કેટલા સમયથી છો, બરાબર. બી એમ કહે છે કે આઈ હેવ બીન હિયર ફોર 2 hours, એટલે હું 2 કલાકથી અહીં છું. તો ફોર 2 hours એટલે 2 કલાક, એ સમયનો ગાળો કહેવાય. 2 વાગ્યાથી હોય તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ, સિન્સ 2 o'clock હોય તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય. 2 કલાક, 3 મિનિટ, 5 દિવસ, 6 અઠવાડિયા, 7 વર્ષ, 9 દશકાઓ, 10 સદીઓ, આ બધા છે એ સમયના ગાળા કહેવાય, બરાબર. અને સમયનું બિંદુ સિન્સ હોય તો સિન્સ મોર્નિંગ, સિન્સ દિવાળી, સિન્સ મેરેજ, સિન્સ વિઝિટ ટુ કાશ્મીર, સિન્સ 3 PM, બરાબર, સિન્સ મંડે, સિન્સ 2005, આવા કોઈ પણ શબ્દો હોય તો સિન્સ હોય છે. હવે ફોર છે કે હાઉ લોંગ હેવ યુ બીન હિયર, તમે અહીં ક્યારથી છો? બી એમ કહે કે આઈ હેવ બીન હિયર ફોર 2 hours, હું 2 કલાકથી અહીં છું. બીજો ડાયલોગ છે કે હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ હિયર, તમે અહીં કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? તો આઈ હેવ બીન વેઇટિંગ હિયર ફોર અ લોંગ ટાઈમ, કે હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છું, બરાબર. હવે ફોર એ લોંગ ટાઈમ છે, સાંભળજો. બીજું છેલ્લો આન્સર
હવે એ સિન્સમાં આવે ને એનો જ આન્સર સિન્સમાં આવી શકે, બરાબર, કે આઈ હેવ બીન વેઇટિંગ હિયર સિન્સ 2 PM. તો સિન્સમાં આવે તો પાછું પોઈન્ટ ઓફ ટાઈમ થઈ જાય. ફોર અ લોંગ ટાઈમ છે, સમયનો ગાળો છે, એટલે એને આવે કહેવાય છે ડ્યુરેશન અથવા પીરિયડ ઓફ ટાઈમ કહેવાય. આ પણ બે ટેન્સમાં છે. જો પહેલો ડાયલોગ હતો હેવ હેઝ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળમાં હતો, અને બીજો ડાયલોગ છે એ હેવ હેઝ પ્લસ બીન પ્લસ ING છે એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર. તો હવે આટલી વસ્તુ યાદ રાખો. એ રીતે ત્રીજો છે કે આસ્કિંગ નંબર્સ અથવા શોઈંગ નંબર્સ. પ્રશ્ન પૂછે તો આસ્કિંગ નંબર્સ, જવાબ હોય તો શોઈંગ નંબર્સ અથવા ઇન્ડિકેટિંગ નંબર્સ કેવું આવે. એમાં હાઉ મેની પછી સંખ્યા આપેલી હોય, 10 છે, 20 છે, 30 છે, કોઈ પણ સંખ્યા આપેલી હોય. બીજું પણ બહુવચનમાં તો ઘણી બધી વસ્તુઓ વપરાય. અ ફ્યુ વપરાય, સમ બંનેમાં વપરાય, એકવચન બહુવચન બંનેમાં વપરાય સમ, બરાબર. અ લોટ ઓફ પણ વપરાય. તો આવું પણ હોઈ શકે, પણ એક્ઝામ્પલ પૂરતું આપણે જે ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ આપણે જોઈએ. બાકી આના સિવાયનું પણ સંખ્યા દર્શાવતું હોય, બરાબર, એવું બીજું પણ ચાલે ખરો. તો આસ્કિંગ અથવા શોઈંગ નંબર્સમાં હાઉ મેની અને નંબર એટલે સંખ્યા, આટલું યાદ રાખવાનું. હવે ડાયલોગ જો કે હાઉ મેની ટોયઝ હેવ યુ એટલે તમારી પાસે કેટલા ટોયઝ છે. બી કહે છે કે આઈ હેવ 15 ટોયઝ તો મારી પાસે 15 રમકડા છે. એ સેઝ હાઉ મેની ગુલાબ જામુન્સ હેવ યુ ઇટન તમે કેટલા ગુલાબ જામુન ખાધેલા છે. તો બી સેઝ આઈ હેવ ઇટન 50 ગુલાબ જામુન્સ મેં 50 ગુલાબ જામુન ખાધા છે. જે ટેન્સ હોય એ જ ટેન્સમાં આન્સર આપવાનો, આટલું વસ્તુ યાદ રાખવાનું, બરાબર. આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો એકદમ ઇઝી છે કે મેની શબ્દ યાદ રાખ્યો તમે અથવા તો સંખ્યા યાદ રાખી એટલે એ આવશે નંબર્સમાં. મેની અને સંખ્યા આવે તો નંબર્સમાં મોટા ભાગે એ આવે, પણ એના સિવાયનું આવી શકે ખરું. અ ફ્યુ આવે, સેવરલ આવે, બરાબર, પીપલ આવે, એવું કંઈ બહુવચનનું નામ પણ આવી શકે. તો નંબર્સ એટલે સંખ્યા દર્શાવવા માટે આ રીતે વપરાય છે, બરાબર. ત્યાર પછી એના પછીનું જુઓ તમે, એના પછી શું આવે છે તો આસ્કિંગ ઓર શોઈંગ ક્વોન્ટિટી એટલે જથ્થો બતાવે છે. ક્વોન્ટિટી એટલે જથ્થો, ક્વોલિટી હોય તો ગુણવત્તા થાય ક્વોલિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો લેવાનું છે. એમાં હાઉ મચ, અ લિટલ. મચ શબ્દ ખાસ યાદ રાખવાનો, મચ, કારણ કે હાઉ મચમાં મચ તો આવે જ છે. હાઉ મચ પ્રશ્નમાં વપરાય છે, મચ જવાબમાં આવી શકે. અ લિટલ એ વપરાય, એમ અ લિટલ, પછી અ લોટ ઓફ પણ વપરાય, સમ પણ વપરાય છે. આવા ન ગણી શકાય જથ્થો કોઈ પણ ન બતાવે, એ શબ્દો વગર પણ આવી શકે, પણ મોટા ભાગે તમને શબ્દો આપેલા હોય છે. અંડરલાઇન કરેલા વર્ડ છે એને ખાસ કોન્સન્ટ્રેટ કરો કે હાઉ મચ મિલ્ક ડુ યુ ટેક ડેલી તમે રોજ કેટલું દૂધ લો છો. બી સેઝ આઈ ટેક 200 મિલી મિલ્ક ડેલી કે હું રોજ 200 મિલી દૂધ લઉં છું. મિલ્ક એ જથ્થો બતાવે છે, ક્વોન્ટિટી. હાઉ મચ મની ડુ યુ નીડ પર મંથ તમારે પર મંથ કેટલા રૂપિયાની જરૂર પડે. આઈ નીડ ₹500 પર મંથ મારે 500 રૂપિયાની પર મંથ જરૂર પડે. માઇન્ડ વેલ, મની ન ગણી શકાય એમાં વપરાય, રૂપીઝ ગણી શકાય એમાં વપરાય. મની ઇઝ અનકાઉન્ટેબલ, રૂપીઝ કાઉન્ટેબલ. અમાઉન્ટ એટલે જથ્થો છે, અમાઉન્ટ એ ન ગણી શકાય એમાં વપરાય, અમાઉન્ટ, બરાબર. તો તમે રકમ, આપણે બિલ આપવા જઈએ ત્યારે પેલો પૂછે કે વોટ ઇઝ ધ અમાઉન્ટ એટલે રકમ શું છે, બરાબર. તો તમે જવાબ આપો કે ઇટ ઇઝ 500 રૂપીઝ તો ઇટ ઇઝ ચાલે, અમાઉન્ટ છે એટલે ઇટ ઇઝ ચાલે. ધ અમાઉન્ટ ઇઝ તો એમ ચાલે 500 રૂપીઝ, બરાબર. પણ કે ધ અમાઉન્ટ ઇઝ આ, પણ રૂપીઝમાં ધેર આર 500 રૂપીઝ એમ પણ ચાલે, ધેર આર 500 રૂપીઝ તો ધેર આર આવ્યું, અને ધ અમાઉન્ટ ઇઝ આવે, ઇટ ઇઝ આવે તો ઇઝ આવે, બરાબર. તો આઈ નીડ ₹500 પર મંથ, મની ન ગણી શકાય એવું, રૂપીઝ ગણી શકાય. ટાઈમ ન ગણી શકાય, પણ ડેઝ, મંથ્સ, યર્સ, મિનિટ્સ આ બધું ગણી શકાય. લેન્ડ એટલે જમીન ન ગણી શકાય, એકલું લેન્ડ હોય તો ન ગણી શકાય, પણ એકર્સ ઓફ લેન્ડ હોય તો ગણી શકાય. મિલ્ક હોય તો ન ગણી શકાય, અને લીટર્સ ઓફ મિલ્ક હોય તો ગણી શકાય. આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, સો કીપિંગ ધીસ થિંગ્સ ઇન માઇન્ડ સોલ્વ ધ બિલો એક્સરસાઇઝ. એને પછીની એક્સરસાઇઝ છે એને સોલ્વ કરી આ વસ્તુ યાદ રાખીને ફરી એકવાર હું તમને રિમાઇન્ડ કરી દઉં છું કે સિન્સ હોય કે સિન્સ વેન એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, બરાબર, સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. ફોર અથવા હાઉ લોંગ છે
એ ડ્યુરેશન બતાવે છે, સમયગાળો અથવા પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. પછી સંખ્યા છે નંબર્સ, એમાં હાઉ મેની આવશે, મેની પણ આવે અથવા કોઈ સંખ્યા એટલે ફિગર આપેલો હોય. પછી ક્વોન્ટિટી એટલે જથ્થો છે, એમાં હાઉ મચ આવે, મચ આવે અથવા ન ગણી શકાય એવું કોઈ પણ નામ આવે. બરાબર, જથ્થો અથવા ન ગણી શકાય એવું કોઈ પણ નામ આવે એટલે એ હાઉ મચમાં બરાબર ક્વોન્ટિટીમાં લેવાનું છે. ચલો હવે તમે આપેલા જે સેન્ટન્સ છે એમાં આઈડેન્ટિફાઈ કરવાનું છે. અંડરલાઇન કરી દીધો છે મેં શબ્દ, પણ એક્ઝામમાં તમારે પહેલાં અંડરલાઇન કરવાનો શબ્દ અને અંડરલાઇન કરીને પછી ટ્રાય કરવાની, ઓળખવાની, એટલે ઝડપથી ઓળખાઈ જાય. જો ફર્સ્ટ સેન્ટન્સ છે હાઉ મેની રૂપીઝ ડુ યુ હેવ, તમારી પાસે કેટલા રૂપિયા છે, ગણી શકાય છે, મની ન ગણી શકાય. રૂપીઝ કાઉન્ટેબલ, મની અનકાઉન્ટેબલ. તો ગણી શકાય એટલે તમારે શું લખવાનું છે, નંબર્સ લખવાનું છે. નંબર્સ એટલે સંખ્યા. બરાબર. હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન યુએસએ, યુએસએ તમે કેટલો સમય રહ્યા હતા, સમયનો ગાળો બતાવે છે હાઉ લોંગ. તો હાઉ લોંગ છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમમાં લખવાનું. ત્યાર પછી છે આઈ હેવ બીન સ્ટેન્ડિંગ સિન્સ લોંગ, એટલે હું લાંબા સમયથી ઊભેલો છું. તો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. આઈ હેવ અ લોટ ઓફ લેન્ડ, એટલે મારી પાસે પુષ્કળ જમીન છે. એકર્સ નથી કે 5 એકર્સ ઓફ લેન્ડ હોય તો ગણી શકાય, પણ લોટ ઓફ એટલે ન ગણી શકાય એમ લેવાનું. તો ક્વોન્ટિટી એટલે જથ્થો બતાવે છે. પછી સિન્સ વેન હેઝ હી બીન ઇન દિલ્હી, તે ક્યારથી દિલ્હીમાં છે. સિન્સ વેન એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. ત્યાર પછી વી હેવ બીન ઇન સુરત ફોર 15 યર્સ, અમે સુરતમાં 15 વર્ષથી છે. 15 ફોર સમયનો ગાળો બતાવે છે, ફોર. હી હેઝ મેની કાઉસ, એટલે તેની પાસે ઘણી બધી ગાયો છે. મેની એટલે સંખ્યા, ઘણી બધી સંખ્યા થઈ એટલે એ નંબર્સ બતાવે છે. હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઓન હોબી, હોબી ઉપર તમે એટલે કે હોબી પાછળ તમે કેટલા પૈસા ખર્ચો છો, સમય કેટલો ફાળવો છો. સ્પેન્ડ એટલે ફાળવવું થાય અને સ્પેન્ડ એટલે ખર્ચ કરવો પણ થાય. તો ટાઈમ ન ગણી શકાય અને હાઉ મચ છે એટલે ક્વોન્ટિટી લેવાનું છે. સિન્સ વેન હેવ યુ બીન વર્કિંગ હિયર, તમે કેટલા સમયથી અહીં કામ કરો છો. સિન્સ વેન એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. પછી હાઉ મેની પ્લેયર્સ આર ધેર ઓન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડમાં કેટલા ખેલાડી છે તો ગણી શકાય, તો એ નંબર્સ બતાવે છે. હાઉ લોંગ હેઝ યોર બ્રધર બીન ઇન ધ વિલેજ, તમારો ભાઈ ગામની અંદર કેટલા સમયથી છે, કેટલો સમયનો ગાળો બતાવે છે. હાઉ લોંગ, બરાબર, એટલે પીરિયડ ઓફ ટાઈમ કહેવાય અથવા ડ્યુરેશન કહેવાય. ગુજરાતી શું થાય કે તમારા ભાઈ ગામની અંદર કેટલા સમયથી છે. ત્યાર પછી છે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, એટલે માણસને કેટલી જમીન જોઈએ, તો ન ગણી શકાય એવું નામ છે. આમ પણ હાઉ મચ છે એટલે ક્વોન્ટિટી બતાવે છે. હાઉ મચ ક્વોન્ટિટી એટલે જથ્થો બતાવે છે. ઓકે, એ જ રીતે તમને કમ્પ્લીટ ધ ડાયલોગમાં પણ પૂછાય, તો જે રીતે પ્રશ્ન પૂછો હોય એ જ રીતે આન્સર આપવાનો. ફોર એક્ઝામ્પલ, જો હાઉ મચ ઘી ડુ યુ ટેક ડેઇલી, તમે કેટલું ઘી રોજ લો છો. તો ડુ યુ ટેક છે, ડુ હોય તો મૂળ ક્રિયાપદમાં જવાબ આપવાનો, ડીડ હોય તો ભૂતકાળમાં જવાબ આપવાનો, પછી ડઝ હોય તો ક્રિયાપદને એસ કે એસ લગાડવાનો. પછી ઇઝ એ મારનો પ્રશ્ન હોય તો ઇઝ એ મારમાં આન્સર આપવાનો, વોઝ વરનો ક્વેશ્ચન હોય તો વોઝ વરમાં, અને હેવ હેઝનો ક્વેશ્ચન હોય તો હેવ હેઝમાં આન્સર આપવાનો. બાકીના બધામાં જે પૂછવું હોય એમાં જ આન્સર આપવાનો. હેડમાં પૂછે તો હેડમાં, કેનમાં પૂછે તો કેનમાં, મસ્ટમાં પૂછે તો મસ્ટમાં આન્સર આપવાનો. ચાલો, તો હાઉ મચ ઘી ડુ યુ ટેક ડેલી, તમે કેટલું લો છો ઘી. તો આઈ ટેક 1 સ્પૂન ઓફ મિલ્ક, આઈ ટેક 1 સ્પૂન ઓફ મિલ્ક એમ પણ ચાલે, અથવા આઈ ટેક 20 ગ્રામ ઓફ મિલ્ક, 20 ગ્રામ ઘી, આઈ ટેક 20 ગ્રામ ઘી લેવાનું. બરાબર. ચાલો, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સિન્સ વેન હેઝ હી બીન રાઇટિંગ, તે ક્યારથી લખી રહ્યો છે. એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. હેઝ બીન રાઇટિંગ, આ યાદ રાખજો. તો આપણે એમ કહીએ કે તે 2 વાગ્યાથી લખી રહ્યો છે, તો હી હેઝ બીન રાઇટિંગ સિન્સ 2 PM. બરાબર, હી હેઝ બીન રાઇટિંગ સિન્સ 2 PM. જે ક્વેશ્ચન છે એ જ ટેન્સમાં આન્સર આપું છું, યાદ રાખજો. એના પછી પ્રશ્ન લખવાનો છે, કારણ કે જવાબ આપેલો છે કે there are 30 સ્ટુડન્ટ્સ ઇન ક્લાસ, વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે. તો આપણે એમ પૂછીએ કે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. કેટલા એટલે સંખ્યા પૂછી છે એટલે નંબર્સ. નંબર્સમાં કેવી રીતે પ્રશ્ન પૂછવાનો, તો હાઉ મેનીથી. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, સેન્ટન્સમાંથી જ પ્રશ્ન બને. જો ખાલી 30 સંખ્યા કાઢી નાખવાની, 30 નંબર. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ. ઓકે, લાસ્ટ સેન્ટન્સ જો કે પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે કે
કે બી આન્સર આપે છે સીધો કે આઈ હેવ બીન રીડિંગ ફોર 1.5 hours, કે હું 1.5 કલાકથી વાંચી રહ્યો છું. 1.5 કલાક એ બહુવચન કહેવાય એટલે અવર્સ આપેલું છે. તો પેલો સામેવાળો એમ પૂછે કે તું કેટલા સમયથી વાંચી રહ્યો છે. પીરિયડ ઓફ ટાઈમ હોય તો શું લેવાનું આપણે? પીરિયડ ઓફ ટાઈમ એટલે હાઉ લોંગ લેવાનું છે. તો હાઉ લોંગ હેવ યુ બીન રીડિંગ સામેવાળો પૂછે છે એટલે હાઉ લોંગ હેવ યુ બીન રીડિંગ, તું કેટલા સમયથી વાંચી રહ્યો છે એમાં પ્રશ્ન ચિહ્ન આવશે. થર્ડ અને ફોર્થ એ બેમાં પ્રશ્ન ચિહ્ન કરવાનું, પ્રશ્ન ચિહ્ન ન કરે તો ખોટું ગણાશે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.